ઉભો રહેજે ઘરનું બધું કામ કરી નાખ્યું અને ગાયને બેસણને પાણી પાઈ દીધું હા ગાયને પાણી પાઈ દીધું ને ભેંસોને પાણી પાઈ દીધું અને ભેગું મેં પી લીધું હું નિહાર જાઉં ને હવે એ હા આ તો મારા ઘરના કોમમાં મારું મોડું થઈ ગયું હે ત્યાં તો માનું ના અને બોલા આગળ જેવું જતું જેવું થયું ને યાર બહુ જ મોડું થઈ ગયું મારું હારું મારા મમ્મીએ ઘેર નહીં મારા પપ્પાએ ઘેર નહીં અને આ તો સાહેબનો ફોન આવ્યો એટલે મારે યાર જવું જ પડશે મારું હારું હું કહું છું મારા પપ્પા ફોન લઈને જ જજો ઘેર મૂકીને જ જઈએ આ તો હું લઈ જ જવું એટલે મારે યાર જવું જ પડશે એમાં ઉઠાયો તો ને એનો એટલે એનો હલકો ભાવ નહીં આવ્યો એટલે આપણે મોટા છોકરા આપણે ઉઠાવીએ બરાબર અને એનું આયોજન એવું કરીએ ને મોડી કરી દીધું ને એના 4 ગણું અસર આયોજન કરીએ આપણે આવો આ તો અમારા મેન લીડર છે આના લીધે છોકરા આપણા હાથમાં આવી એને ચોઈ આવી આવો હવે તમે આવો હમણાંથી નવી ભરતી થશે આપણા અંદર આવો બે ને ચાવો હાલ તો જો હવે આપણે શું કરશું ખબર ને પહેલાં આપણે હું થઈ જાઉં ગુંડા જેવું થઈ જાઉં એટલે લાગુ જો ગુંડો આવ્યો હા હું ગુંડા જેવો થઈ જાઉં એટલે લાગુ જો ગુંડો આવ્યો હા આવો ચાલશે ને આવો જો આમ ગુંડા જેવો ચાલશે ને એટલે હવે આપણે શું કરવાનું છે મોરિયા પણ હાર્યા ઉઠાયા ને 12 મંદિરના છોકરા ઉઠાયા અને પહેલાં ધોરણનો ઉઠાયા તો આમાં પર એ નહીં ઉઠાવવાનો આમાં પર થોડો વ્યવસ્થિત ત્રીજા ચોથા પોસ્ટમાં ઉઠાવવાનો છે એટલે એ ઉઠાવશે ને એટલે એનો ભાવ સારો આવશે અને મોલિયાનો થોડો ભાવ આવ્યો નહોતો એટલે તું ચમ બેસી ગયો હાલ બેન થી આયા ને તે મને થાક લાગી ગયો છે એટલે હું બેસી ગયો એટલે હજુ તો 45 કિલોમીટર ગાડી હેડાડી એમાં થાકી ગયો ના ના એટલે આવવાનો ચો તો એ ભરતી કરીશ આવું માણસ એ તો ચાલશે નવો છે ને એટલે એવું રહેવાનું થોડું ઘણું આ નંગત તમને મળ્યું બીજું કોઈ મળ્યું જ નહીં ના બીજું કોઈ નતું એટલે ભાઈ એટલે આ વખત આપણે ચોકલેટો લેવાની નહીં બરોબર ચોકલેટ નહીં લેવાની કે આ વખત આપણે પતંગી લેવાની નથી કારણ કે મોટો છોકરો લેશું ને એટલે ઇવન ચોકલેટની અને પતંગ તો હાલવાનું છે નહીં હવે કારણ કે એરિયા તો છે ને હવે ઉતરણ જતી રહી એટલે પતંગની લાલચ આપણે કોઈને આપી નહીં પણ આપણે શું કરશું એમને ફોનની લાલચ ચાલશું અને તમારે કોઈ 2 શબ્દ કહેવા કયો એ મારી તમારે કોઈ 2 શબ્દ કહેવા કયો તમે શું કરવાનું તો બેસ્યા હતા પેલા ઓને શીખો મણાવવાનો તમે બેસ્યા ને ત્યાં લે એ મને તો પગમાં થોડું વાગી રહ્યું ને એટલે ઊભું મને ઊભું નહીં રહેવાતું જાજો ઊભું નહીં રહેવાતું મને તો ભાઈ નેચે બેન મીટિંગ કરો તમે નેચે બેન કરવી નેચે બેન કરવાની અને નેચે બેહો એ બાપા એક આવે એક દૂધ એક તળી કઈ ન એક ચોક 4 એક 5 વાર્તા નામ છે સસલું અને એક વાંદરો સસલું હતું બાપુ જતું હતું અને ખાડા પડી ગયું એક વખત એટલે વાંદરો હતો ને એક છંગ છો એના આવો કવિતા કહો સિદ્ધિ નીતિ કર્મણમ ભવતુ ભારતમ તું આ ના તે મોં થઈ ગયો મારા જો આમાં આપણે તમારા જવાનું છે ત્રીજું ધોરણ ત્રીજું ચોથું પાંચમું એ થોડા મોટા છોકરા લેવાના છે એટલે એમનો ભાવ સારો આવશે બરાબર અને મોબાઈલનું કહેવાનું છે કો તો એમ કહેવાનું છે કે બેટા પેલી ગાડી રહી ને એ ગાડીમાં તારા પપ્પાએ તારા માટે એક વસ્તુ મોકલી હોય તારા જન્મદિવસ છે ને તારા માટે કેક લાવ્યા છીએ એ કેક તું ગાડીમાં આવીને લઈ જા એટલે જેવો ગાડીમાં આવે ને લેવા એટલે જો આપણે છે ને કેકનો ઉપાય આપણે જોઈ સારું કારણ કે અત્યારે જો હોય તો હેપી બર્થડે બહુ ચાલે એટલે આપણે કેકનું જ કહેવાનું છે કે ભાઈ તારા જન્મદિવસ છે આજે તે તારા તારા માટે કેક મોકલી તો મારે નિહાળની જવું મારે વરિયાળી ખાવા જવું વરિયાળનું ખેતર છે આટલે એ હા વરિયાળી ખાસી છે આજે ભલે આ દે ઠેલામાં ભાઈ માનવ તું યાર કેવું તાજું ચાલો હો શાંતિ લે બોલા હું કરી તું વરિયાળી ખાવું નિયાન નહીં આવવાનું આનું ઉભા હું આવું જલ્દી હેડ બાંધ જલ્દી હેરો હેડો
આપણે મોરી જે રીતે ગાડી લઈને જતા ને એ રીતે આપણે ગાડી લઈને જ જવાનું હા. અને હજુ આપણે નાના છોકરા લઈએ છે નાના છોકરા. અલ્યા તારી ઓ આ તો હુઈ ગયો છે. આ તો સારું છે પેલા શેઠિયાને ખબર નહીં અને જોયું નહીં ને તમને બેને ઘેર કાઢ ઓને ઉઠાડવો પડશે મારામાં આઈડિયા. આમ જો પેલા છોકરા ચેલા બધા આવ્યા જુઓ તો ખરા આ બાજુમાં. તે બોલા તું વરિયાળી ખેતરમાં હું લેવા જતો? વરિયાળી ખેતર હોય તો વરિયાળી લેવા જાઉં ને. તે વરિયાળી ખેતરમાં કોણ વરિયાળી લેવા જતો તે? સાહેબના માટે સાહેબના માટે કોમ લેવી પડે આપણે? લેસન કરતા જોર આવે એટલે સાહેબને વરિયાળી આલું તું મારી નહીં સાહેબ. તો લેસન કરીને જતા હોય તો વરિયાળી લઈએ તો જઈ પર પણ લેસન કરતા જોર આવે આપણે. ઊભો થા પેલો શેઠિયો જોઈ નહીં જો ને તો જોઈ જો હોય ને તો આપણા બેને ઘેર કાઢશે હમણાં કોમ ઉપર રાખશે જ નહીં તો હું ખાઈશું. શું હશે તો છોકરો નહીં એ જતો રે બધા આયા તો ઘણા છોકરા હતા પણ જતો રહ્યો. હાલ જતો ને. તમે જોવા મોડા પડ્યા એટલે. સારું સારું મારું કેવું હવે બે આપણે કંટાળ્યા છીએ હવે આપણે છોકરા ઉઠાવવાનું પ્લાનિંગ કરીએ. હા બરાબર ને. બરાબર. ને પછી આપણે કરીએ હવે ગાડીમાં બેઠા બેઠા પ્લાનિંગ કરશું. હો તને મારે તો બેન ને ના ભાઈ ના ચમ વરિયાળી લઈ ગયું તો એટલે વરિયાળી લઈ જતો એટલે અમે મેં કાલથી ટમેટા લઈને આવ્યા તે બેન મને ના મારી. એ તું વરિયાળી લઈ જતો ને તે બેનને તારી વરિયાળી નથી લીધી અને તને બેનને મારે તો અને હવે તને બેનને ના એકાઈ વિહા ના પહોંચવા નહીં તને 10 વાર લે આવો લખવા અને આપણે લેસન લખીને જવાનું. આમ તો બેનને મારે તો હું જોઈ જતો આ તો જુઠ્ઠું બોલે હ. લે તમે બે ભાતા નહીં તો હું તો એક જ જણ પડે હો. હું પડે પેલો આ ઠોઠ આવી ગયું આમ જોયું તું ને તેના નેતે જોવું પડે ને તાન. ને તો જોતું એ રમેટે કોક અધરે ઘી જાય તો આવા તો તું આને મેક મૂર્ખા આવા તો ઊભો થઈ ગયો એકદમ સીધો જ કશું વાગ્યું તો નહીં ને. ન હવે આપણે ઉઠાવવાની પ્લાનિંગની તૈયારી ગાડી બે બીજી કરી દેવી બરાબર. હા આવો બેહો તમે બેહો મેમ સાહેબ બેસી ગયો. બેસજો કોઈ તકલીફ નહીં પડી ને. ના એ હા આવો બો આપણે તમે બેહો લેવો બો અમે બેસી ને તમે હવે બેસી જાઓ. તમે હમણાં તો ઉભો તમે ભૂઈ બેસી જતા ખબર તમને ઓહો ઓહો અમે એવો નાટક ના કરતા એ હા ને કોણ પર લાલ કરી દે તમારા એ તો આ પેલો મેમ સાહેબ ના લીધે તમને લીધા છે ને તમને લેવા હતા અંદર એ તમારા મમ્મીને લીધા છે તમને ઓહો હો ને એ હા ચોરી કરવા જઈએ એ ચોરી કરવા છોકરો ઉઠાવવાની ચોરી આ તો ને અમે આપણા ને ચોરી કરવા છોકરાની ચોરી કરવા ધોકો લઈને જઈએ છોકરાની ચોરી કરવા ધોકો લઈને જઈએ આજ તો એટલે ધોકો લઈને જવા તો હશે છોકરાને ચોરી કરવા. છોકરો ના આવે તો મારી બેહાલ દઉં એટલે એમ તો કઈ છોકરું ના આવે ભાઈ આપણા જોડે. એવું હા તારે છોકરાને ચોરી કરવાની જવાબદારી મારી તને ધોકો નાખી દે. નાખી દઉં હવે નાખી દે. આ ધોકો નાખવાનું કીધો ધોકો મારો પ્યારો ધોકો આ ધોકાઈ છોકરો ના મને હોત ને તો હું છોકરાને ઓમ આલી આવીને બિહાર દેવો હતો પણ ભલે મેમ સાહેબે કીધું કે છોકરાની ચોરી કરવાની જાતે મારા તો મારા દોસ્ત તને મેં કીધું આપણે અડ્ડામ પછી તને મોઢા આવીને લઈ જાય હો અરે અડ્ડામ મેં કીધું હું પછી તને મોઢા છોકરો બે ઉઠાવીને આવીએ ને પછી તને મોઢા લઈ જશું હો તો કે અહીંયા તું હંતાઈ જા હો ને તને કોઈ લઈ ના જાય મેં ક્યાં તો કહો મેમ સાહેબ બરોબર કરી છોકરો ના આવી તો કાંઈ તો પણ જવાબદારી તમારી ને અરે પૂરેપૂરી જવાબદારી મારી. એ હા હા તો નીકળશું આપણે હા નીકળશું. સારું તો હવે આપણે તો હું શું કહું છોકરો આપણે ના માની ને તો પહેલાં તમે જજો અને તમે તો મેમ સાહેબ એવો હો ને તે છોકરા તમે તો ઉઠાવી જ લ્યો જો મોટો છોકરો છી એટલા માટે કદાચ ના માની ને હું ભાઈબંધ પડાવી દઈ ગયો
એટલે એને ફોલાઈને ભાઈબંધ બનાવીને લેતો આવશે હા બરોબર છે બરોબર ને અને મોટો છે ને એટલે મોબાઈલની કોઈ તો કેકની જ લાલચ આપવાની છે આપણે ચોકલેટની લાલચ નહીં આપવાની હમ